નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે શ્રાવણ મહિનાના પહેલા સોમવારની એક એવી પવિત્ર, પ્રેરણાદાયક અને દિવ્ય વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ, જેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળવી અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણનો પહેલો સોમવાર ભગવાન શિવની આરાધના માટે અત્યંત વિશેષ માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જે ભક્ત આ પવિત્ર દિવસે સાચા મનથી ભગવાન ભોલેનાથનું સ્મરણ પૂજન અને જળાભિષેક કરે છે, તેના પર તેમની કૃપા હંમેશા બની રહે છે અને તેના જીવનમાં સુખ, શાંતિ તથા સકારાત્મકતાનો સંચાર થાય છે. ભક્તોનો વિશ્વાસ છે કે શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવની વાર્તા સાંભળવાથી અને તેમનું નામ સ્મરણ કરવાથી મનમાં ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ વધુ મજબૂત થાય છે. આ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મશુદ્ધિ, સંયમ, સેવા અને ઈશ્વર પ્રત્યેની અખૂટ આસ્થાનો સંદેશ છે. જે પણ માણસ આ વાર્તાને પૂરા મન, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળે છે, તેની અંદર ભગવાન શિવ પ્રત્યે પ્રેમ અને ભક્તિનો ભાવ વધુ ઊંડો થાય છે. એવી માન્યતા છે કે શ્રાવણનો પહેલો સોમવાર આપણને સત્ય, ધીરજ, કરુણા અને સારા કર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ પવિત્ર વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ, વિશ્વાસ અને સારા કર્મોથી જીવનની કઠિન પરિસ્થિતિઓનો પણ હિંમતપૂર્વક સામનો કરી શકાય છે. ભક્તોનો વિશ્વાસ છે કે ભગવાન ભોલેનાથ પોતાના સાચા ભક્તોનું હંમેશા માર્ગદર્શન કરે છે અને તેમને ધર્મના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. તમે બધા સૌભાગ્યશાળી છો કે આજે તમને શ્રાવણના પહેલા સોમવારની આ પવિત્ર વાર્તા સાંભળવાની તક મળી છે. તેથી મનને શાંત કરીને આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળો અને તમારું ધ્યાન ભગવાન ભોલેનાથના શ્રીચરણોમાં લગાવો. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા હૃદયથી તેમનું સ્મરણ કરે છે, તેના પર તેમની કૃપા હંમેશા બની રહે છે. જો તમે પણ ભગવાન શિવમાં અખૂટ શ્રદ્ધા ધરાવો છો, તો પૂરી ભક્તિ સાથે આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળો અને સાચા મનથી ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરો. ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રકાશ હંમેશા બની રહે. હવે કોઈ પણ વિલંબ વગર આવો, શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રાવણના પહેલા સોમવારની આ પવિત્ર વાર્તાની શરૂઆત કરીએ. વાર્તા શરૂ થાય છે. એક સમયની વાત છે જ્યારે વિંધ્યાચલની સઘન પર્વતમાળાઓની વચ્ચે વસેલું સોમેશ્વર નામનું એક નાનું એવું શાંત ગામ સવારના પહેલા કિરણની સાથે જાગવાની તૈયારી કરી રહ્યું હતું. ગામની ચારે બાજુ ઘાટા દેવદાર અને પીપળાના વિશાળ વૃક્ષો ફેલાયેલા હતા, જેના પાંદડાઓ પરથી ઝાકળના ટીપાં પડીને વહેતી શીતળ નદીના મોજામાં ભળી જતા હતા. આ નદી, જેને સ્થાનિક લોકો શિવગંગા કહેતા હતા, તે આખા ગામની જીવાદોરી હતી. આ નદીના કિનારે એક અત્યંત પ્રાચીન અને ભવ્ય શિવાલય સ્થાપિત હતું. માન્યતા હતી કે આ શિવાલય માત્ર પથ્થરોથી બનેલું માળખું ન હતું, પરંતુ સ્વયં શિવની સાક્ષાત ઉપસ્થિતિનું પ્રતીક હતું. શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થવામાં માત્ર થોડો જ સમય બાકી હતો અને પ્રકૃતિ પોતે જ ભગવાન આશુતોષના સ્વાગતમાં સજી ચૂકી હતી. ઠંડી મખમલી હવામાં ભીની સુગંધ અને બીલીપત્રની તાજગી ભળેલી હતી. આકાશમાં કાળા ઘાટા વાદળો ઉમટી રહ્યા હતા, જેનો ગડગડાટ કોઈ મૃદંગની જેમ સંભળાઈ રહ્યો હતો. ગામના દરેક ઘરની બહાર દીવાની જ્યોત હવામાં ધીમે ધીમે ઝૂમી રહી હતી અને સંપૂર્ણ વાતાવરણમાં એક અપૂર્વ શાંતિ, ભક્તિ અને રહસ્યનો પ્રવાહ વહી રહ્યો હતો. આ જ ગામના એક સાધારણ ગૃહસ્થનું નામ દેવવ્રત હતું. દેવવ્રત સ્વભાવથી અત્યંત કર્મઠ, સીધો અને દયાળુ પુરુષ હતો. તે પોતાની ઘરડી, માતા અને નાના એવા પરિવાર સાથે ગામની સીમા પર એક માટીના ઘરમાં રહેતો હતો. દેવવ્રતનું જીવન પોતાની ખેતીવાડી અને પરિવારની ચિંતાઓમાં જ વીતી રહ્યું હતું. પરંતુ જેમ જેમ શ્રાવણનો પહેલો સોમવાર નજીક આવી રહ્યો હતો, તેની અંદર એક વિચિત્ર ચિંતા જન્મ લઈ રહી હતી. તે પોતે સમજી શકતો ન હતો કે તેની છાતીમાં ઉઠતો આ ધબકારો કેવો છે. જ્યારે પણ હવાનો કોઈ ઝોકો બીલીપત્રની સુગંધ લઈને આવતો કે દૂર શિવાલયમાંથી વાગતા શંખનો અવાજ તેના કાને પડતો, ત્યારે તેનું હૃદય કોઈ અજ્ઞાત તડપથી ભરાઈ ઉઠતું. તેને વારંવાર એવો અનુભવ થતો જાણે તેણે કંઈક ખૂબ મહત્વનું ગુમાવી દીધું છે. કોઈ એવો ઊંડો અને પવિત્ર સંકલ્પ જેને તે વર્ષો પહેલાં ક્યાંક ભૂલી ગયો હતો. રાત્રે જ્યારે આખું ગામ ગાઢ ઊંઘમાં સૂઈ જતું, ત્યારે દેવવ્રતની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ જતી. તે પોતાના છાપરાની નીચે બેઠો બેઠો ખુલ્લા આકાશમાં ટમટમતા તારા અને ઉમટતા વાદળોને જોતો રહેતો.
તેની સ્મૃતિના કોઈ ખૂણામાં એક ધૂંધળી આકૃતિ ઉપસી આવતી, એક વહેતી શીતળધારા, એક વિશાળ રુદ્રાક્ષની માળા અને એક અત્યંત તેજસ્વી કાંતિમાન અવાજ જે તેને કહી રહ્યો હતો કે સમય આવવા પર પોતાનું વચન પૂરું કરજે. પરંતુ તે વચન શું હતું? તે કોને આપવામાં આવ્યું હતું? આ બધું કાળના અંધારા ગર્તમાં ખોવાઈ ગયું હતું. શ્રાવણના પહેલા સોમવારથી બરાબર 1 દિવસ પહેલાંની સાંજે, જ્યારે સૂર્યદેવ વિંધ્યાચલની ઓથમાં ધીમે ધીમે આથમી રહ્યા હતા. દેવવ્રત ખેતરથી કામ પતાવીને શિવગંગાના કિનારે પહોંચ્યો. સાંજની લાલાશ જળની સપાટી પર તરી રહી હતી. નદીનું જળ એટલું શુદ્ધ હતું કે તેના તળિયે પડેલા ગોળમટોળ પથ્થર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. દેવવ્રતે હાથ પગ ધોવા માટે પાણીમાં હાથ નાખ્યો, ત્યારે અચાનક નદીના શાંત મોજામાં એક અદ્ભુત હલચલ થઈ. તેની બરાબર સામે પાણીની સપાટી પર એક સુંદર લીલું બીલીપત્ર તરતું આવ્યું. તે બીલીપત્ર સામાન્ય બીલીપત્રો જેવું ન હતું. તેના ત્રણેય પાંદડાઓ પર પ્રાકૃતિક રૂપથી એક અલૌકિક ચમક હતી અને તેની સુગંધ એટલી મોહક હતી કે દેવવ્રતની ચેતના જાણે જાગી ઉઠી. જેવો દેવવ્રતે તે બીલીપત્રને ઉઠાવવા માટે પોતાનો હાથ આગળ કર્યો, પાણીમાં એક હળવો ગણગણાટ ગુંજ્યો, જાણે કોઈ અત્યંત કરુણામય અવાજમાં પોકારી રહ્યું હોય કે શું તું ભૂલી ગયો? તારો સમય આવી ગયો છે દેવવ્રત. દેવવ્રતનો હાથ હવામાં જ અટકી ગયો. તેના આખા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. તેણે ગભરાઈને ચારે બાજુ જોયું, પરંતુ ત્યાં કોઈ ન હતું. માત્ર નદી કિનારે વિશાળ વડનું વૃક્ષ પોતાની જટાઓ ફેલાવીને ચૂપચાપ ઊભું હતું અને તેના પર બેઠેલા કેટલાક પક્ષીઓ શ્રાવણના સ્વાગતમાં કિલકિલાટ કરી રહ્યા હતા. દેવવ્રતે તે બીલીપત્રને ખૂબ શ્રદ્ધાથી ઉઠાવીને પોતાના માથે લગાવ્યું. તે સ્પર્શ માત્રથી તેના મનમાં એક વિચિત્ર ઠંડકનો અનુભવ થયો, પરંતુ સાથે જ તેના ભૂલેલા વચનની પીડા વધુ તીવ્ર થઈ ગઈ. તે ધ્રુજતા કદમોથી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. તેના મનમાં રહી રહીને એ જ વિચાર ઉઠી રહ્યો હતો કે આખરે તેણે એવું કયું વચન આપ્યું છે જે આજે વર્ષો પછી આ રીતે તેને હચમચાવી રહ્યું છે. રસ્તામાં ગામનું વિશાળ શિવાલય આવતું હતું. આ શિવાલયની પોતાની જ એક અનોખી ગાથા હતી. ગામના વડીલોનું કહેવું હતું કે ઘણા વર્ષો પહેલાં જ્યારે આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે એક સિદ્ધ તપસ્વીએ આ જ સ્થાન પર શ્રાવણના પહેલા સોમવારે માટીનું શિવલિંગ બનાવીને અન્ન જળ વગર તપસ્યા કરી હતી. તેમની અખૂટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન આશુતોષે અહીં પાણીની અખૂટ ધારા પ્રગટ કરી હતી, જે પછીથી શિવગંગા કહેવાઈ. ભક્તોનો એવો અતૂટ વિશ્વાસ છે કે શ્રાવણના પહેલા સોમવારે જે પણ ભક્ત સાચા મનથી કોઈ પણ છળકપટ વગર માત્ર પ્રેમ અને શ્રદ્ધાથી ભરાઈને ભગવાન શિવ પર પાણીનું એક ટીપું અર્પણ કરે છે, મહાદેવ તેના આત્માના તમામ અંધકારને દૂર કરી દે છે. શ્રાવણનો પહેલો સોમવાર માત્ર એક દિવસ નથી, પરંતુ જીવનને નવો જન્મ આપનાર ભક્તિનું પરમ દ્વાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે આ જ પવિત્ર દિવસે માતા પાર્વતીની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવ તેમને પોતાની અર્ધાંગિનીના રૂપમાં સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. તેથી આ દિવસ સંકલ્પ, ત્યાગ અને અખૂટ વિશ્વાસનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. જ્યારે દેવવ્રત શિવાલયના પ્રાંગણમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે મંદિરના વૃદ્ધ પૂજારીજી મંદિરના પગથિયાની સફાઈ કરી રહ્યા હતા અને શ્રાવણના પહેલા સોમવારના આયોજનની તૈયારીઓમાં મગ્ન હતા. પૂજારીજીની ઉંમર ખૂબ મોટી હતી. તેમના માથા પર લગાવેલું ત્રિપુંડ અને ગળામાં પડેલી રુદ્રાક્ષની માળા તેમના દિવ્ય વ્યક્તિત્વને ઉજાગર કરી રહી હતી. દેવવ્રતને જોઈને પૂજારીજી રોકાઈ ગયા અને તેમણે પોતાની વાત્સલ્યભરી નજર તેના પર નાખી. પૂજારીજીએ કહ્યું કે દીકરા દેવવ્રત, આજે તારી આંખોમાં તે ચંચળતા નથી જે રોજ હોય છે. એવું લાગે છે કે તારો આત્મા કોઈ જૂના ભારને ઊંચકી રહ્યો છે. શું વાત છે? તું આ પવિત્ર સાંજે આટલો ચિંતિત કેમ દેખાઈ રહ્યો છે? શ્રાવણનો પહેલો સોમવાર આવવામાં હવે થોડો જ સમય બાકી છે. આ તો ઉત્સવનો, આનંદનો અને મહાદેવના ચરણોમાં સર્વસ્વ સમર્પિત કરી દેવાનો સમય છે. દેવવ્રતે આદરપૂર્વક નમ્ર થઈને પૂજારીજીના ચરણ સ્પર્શ કર્યા અને ભારે અવાજે કહ્યું કે હે બાબા, હું પોતે નથી જાણતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. આજે જ્યારે હું શિવગંગાના કિનારે હતો, ત્યારે મને એવું લાગ્યું જાણે કોઈ મને બોલાવી રહ્યું છે. મારી અંદર એક પીડા ઉઠે છે કે મેં કોઈને કોઈ ઊંડું વચન આપ્યું હતું, કોઈ એવો સંકલ્પ જે મારા જીવનનો અસલી ઉદ્દેશ્ય હતો. પરંતુ મારી અજ્ઞાની બુદ્ધિ તે વચનને પૂરી રીતે ભૂલી ચૂકી છે.
હું પસ્તાવાની આગમાં બળી રહ્યો છું બાબા. જો હું મારું વચન પૂરું ન કરી શક્યો તો શું મહાદેવ મને ક્યારે માફ કરશે? પૂજારીજીએ એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો. તેમણે પોતાનો આશીર્વાદરૂપી હાથ દેવવ્રતના માથા પર મૂક્યો અને પ્રેમથી સ્મિત કરતા બોલ્યા કે દીકરા, ભગવાન આશુતોષ તો કરુણાના સાગર છે. તેઓ તો માત્ર ભાવના ભૂખ્યા છે. જો માણસ ભૂલી પણ જાય તો મહાદેવ તેને ક્યારેય નથી ભૂલતા. તેઓ પોતાના ભક્તોને સાચા માર્ગ પર લાવવા માટે પોતે જ કોઈને કોઈ લીલા રચે છે. જે રહસ્ય તને વ્યાકુળ કરી રહ્યું છે તેનો જવાબ તને કોઈ સાધારણ માણસ ન આપી શકે. શ્રાવણનો પહેલો સોમવાર ખૂબ જ ફળદાયી અને ચમત્કારી સમય હોય છે. જ્યારે સૃષ્ટિની તમામ પવિત્ર શક્તિઓ કૈલાશથી ઉતરીને પૃથ્વીના શિવાલયોમાં નિવાસ કરે છે, ત્યારે સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય ખાલી નથી જતી. જો તારો પસ્તાવો સાચો છે તો કાલે સૂર્યોદય પહેલાં તારે તે માર્ગ પર ચાલવું પડશે જે તને શિવગંગાના ઉદ્ગમ સ્થાન તરફ લઈ જાય છે. ત્યાં ઘાટા જંગલોની વચ્ચે એક પ્રાચીન ગુફા છે, જ્યાં એવી માન્યતા છે કે મહાદેવના એક નિષ્ઠાવાન ભક્ત આજે પણ અલૌકિક સાધનામાં મગ્ન છે. કદાચ તે જ તને તારા આત્માના આ ગૂઢ રહસ્યથી પરિચિત કરાવી શકે. પૂજારીજીની વાતો સાંભળીને દેવવ્રતના હૃદયમાં આશાનું એક નવું કિરણ જાગ્યું. તેણે મનમાં જ નિર્ણય લઈ લીધો કે તે કાલે શ્રાવણના પહેલા સોમવારના બ્રહ્મ મુહૂર્તમાં જ પોતાની આ રહસ્યમય યાત્રા પર નીકળી પડશે. ભલે રસ્તામાં કેટલાય ભયંકર અંધકાર, બિહામણા જંગલ કે કઠિન પરીક્ષાઓ કેમ ન આવે, તે પોતાના ભૂલેલા વચનનું સત્ય જાણીને જ રહેશે. તે રાત્રે દેવવ્રતને એક ક્ષણ માટે પણ ઊંઘ ન આવી. તે પોતાના રૂમના માટીના ફ્લોર પર સૂતો રહ્યો અને માત્ર બહાર પડતા વરસાદના ટીપાનો અવાજ સાંભળતો રહ્યો. હવામાં જેવી મધ્યરાત્રિની ઠંડક વધી તેને પોતાના રૂમમાં ધતુરા અને ભસ્મની એક ભીની સુગંધનો અનુભવ થયો. તેને લાગ્યું જાણે તેના ઓશિકા પાસે કોઈ ઊભું છે અને અત્યંત મધુર અવાજમાં કહી રહ્યું છે કે ઉઠો ભક્ત, પરીક્ષાનો સમય નજીક છે. સંકલ્પ એ જ સાચો છે જે મુશ્કેલીના સમયે પણ ન ડગે. દેવવ્રત ઝટકાથી ઉઠીને બેસી ગયો, પરંતુ ત્યાં કોઈ ન હતું. માત્ર તેની બારીમાંથી આવતી શ્રાવણની ઠંડી હવા અને દૂર પર્વતો પર ગરજતા વાદળો હતા. જેવી બ્રહ્મ મુહૂર્તની પવિત્ર ઘડી આવી, ચારે બાજુ કુકડાઓનો પહેલો અવાજ ગુંજ્યો અને પક્ષીઓનો કલરવ શરૂ થયો. દેવવ્રતે કોઈને પણ જગાડ્યા વગર એક સાધારણ સૂતરાઉ વસ્ત્ર ધારણ કર્યું. પોતાના ખભા પર એક નાની એવી ઝોળી લટકાવી, જેમાં તેણે માત્ર એક તાંબાનો લોટો અને થોડું સૂકું અનાજ રાખ્યું હતું. તેણે પોતાના કુળદેવતા અને ભગવાન શિવનું ધ્યાન કર્યું. માથા પર શિવગંગાની માટીનો ચાંદલો કર્યો અને કદમ વધારી દીધા તે અજ્ઞાત યાત્રા તરફ જે તેના જીવનની દશા અને દિશા બંને બદલવાની હતી. ગામ સોમેશ્વરની સીમા ઓળંગતા જ રસ્તો અત્યંત બિહામણો અને દુર્ગમ થતો ગયો. ચારે બાજુ વિશાળકાય વૃક્ષો, ઘાટી ઝાડીઓ અને પર્વતો પરથી પડતા નાના નાના ઝરણા હતા. શ્રાવણની પહેલી સવારનું ધુમ્મસ આખા જંગલ પર છવાયેલું હતું, જેનાથી રસ્તો સ્પષ્ટ દેખાતો ન હતો. હવામાં એક વિચિત્ર શાંતિ હતી, જેને માત્ર દેવવ્રતના પગ નીચે તૂટતા સૂકા પાંદડાઓનો અવાજ કે ક્યારેક કોઈ પક્ષીનો ફફડાટ જ તોડતો હતો. દેવવ્રત આગળ વધતો જતો હતો, પરંતુ તેનું ધ્યાન માત્ર પોતાની અંદર ચાલી રહેલા વિચારોના વંટોળ પર હતું. તે વિચારવા લાગ્યો કે આખરે બાળપણમાં કે પૂર્વજન્મમાં તેણે મહાદેવ પાસે એવું તો શું માંગી લીધું હતું કે શું વચન આપી દીધું હતું, જેને પૂરા કર્યા વગર તેના આત્માને શાંતિ નહોતી મળી રહી. ચાલતા ચાલતા ઘણા કલાકો વીતી ગયા. સૂર્યદેવ હવે વાદળોની ઓથમાંથી આછો આછો પ્રકાશ વિખેરી રહ્યા હતા, પરંતુ ઘાટા પાંદડાઓને કારણે જંગલની અંદર અંધારું જ છવાયેલું હતું. અચાનક દેવવ્રતને એવો અનુભવ થયો કે તેની પાછળ કોઈ ચાલી રહ્યું છે. તે રોકાયો અને પાછળ ફરીને જોયું, પરંતુ ત્યાં માત્ર ગાઢ હરિયાળી અને ધુમ્મસ હતું. તેણે વિચાર્યું કે કદાચ આ તેનો ભ્રમ છે અને તે ફરીથી આગળ વધવા લાગ્યો. પરંતુ થોડા જ ડગલા ચાલ્યા પછી તેને સ્પષ્ટ રૂપે કોઈના ઘૂઘરાઓનો ધીમો અવાજ સંભળાયો. તે અવાજ એટલો મધુર હતો કે જાણે સ્વયં પ્રકૃતિ કોઈ પવિત્ર સંગીત વગાડી રહી હોય. દેવવ્રતના કદમ પોતાની મેળે જ થંભી ગયા. તેણે જોયું કે થોડે દૂર એક અત્યંત ઘરડા સાધુ મહારાજ પથરાળ રસ્તા પર ધીમે ધીમે ચાલી રહ્યા હતા. તેમનું શરીર અત્યંત દુર્બળ હતું, પરંતુ તેમના ચહેરા પર એક એવું અલૌકિક તેજ હતું જે તે ઘાટા જંગલના અંધકારને પણ ચીરી રહ્યું હતું. તેઓ પોતાની કમરમાં એક મૃગચર્મ લપેટીને ચાલતા હતા. તેમના લાંબા સફેદ વાળ અને દાઢી તેમના વ્યક્તિત્વને કોઈ ઋષિમુનિ જેવું રૂપ આપી રહ્યા હતા.
તેમના એક હાથમાં લાકડાનું કમંડળ હતું અને બીજા હાથમાં રુદ્રાક્ષની એક મોટી માળા હતી જેને તેઓ સતત ફેરવી રહ્યા હતા. તેમના મુખમાંથી સતત નમઃ શિવાયનો ધીમો જાપ નીકળી રહ્યો હતો. દેવવ્રતે દોડીને તે વૃદ્ધ સાધુની પાસે પહોંચીને અત્યંત નમ્રતાથી તેમના ચરણોમાં પ્રણામ કર્યા. દેવવ્રતે કહ્યું કે હે પૂજ્ય મહારાજ, આ અતિ દુર્ગમ અને ભયંકર જંગલમાં તમે એકલા ક્યાં જઈ રહ્યા છો? આ શ્રાવણના પહેલા સોમવારના પવિત્ર અવસર પર શું તમે પણ કોઈ શિવાલય તરફ જઈ રહ્યા છો? વૃદ્ધ સાધુ મહારાજ રોકાયા. તેમણે પોતાની ઊંડી, કરુણામય અને ભેદક આંખોથી દેવવ્રત તરફ જોયું. એવું લાગ્યું જાણે તેઓ તેની આંખોના માધ્યમથી સીધા તેના આત્માની અંદર છુપાયેલા રહસ્યોને વાંચી રહ્યા હોય. એક ધીમું સ્મિત સાધુના હોઠો પર તરી આવ્યું. તેમણે પોતાની ગંભીર અને મધુર વાણીમાં કહ્યું કે હે બાળક, આ સંસારમાં કોઈ પણ એકલું નથી ચાલતું. જે દેખાય છે તે સત્ય નથી, અને જે સત્ય છે તે સામાન્ય આંખોથી દેખાતું નથી. હું તો ત્યાં જ જઈ રહ્યો છું જ્યાં દરેક વહેતી નદી, દરેક પડતું પાંદડું અને દરેક શ્વાસ અંતે જાય છે, મહાદેવના ચરણોમાં. પરંતુ તું આ નિર્જન માર્ગ પર આટલો વ્યાકુળ અને ભટકેલો કેમ લાગે છે? તારી આંખોમાં ભક્તિની તરસ તો છે, પરંતુ સાથે જ પસ્તાવાનો એક ભયંકર અંધકાર પણ છવાયેલો છે. તું શું શોધી રહ્યો છે? દેવવ્રત સાધુ મહારાજના આ દિવ્ય રૂપ અને તેમની જ્ઞાનમય વાણીથી અત્યંત પ્રભાવિત થયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે હાથ જોડીને કહ્યું કે હે મહાત્મા, તમે અંતર્યામી લાગો છો. હું મારી જ અંદર ખોવાઈ ચૂક્યો છું. શ્રાવણના આ પહેલા સોમવારના આગમનની સાથે જ મને એવું લાગી રહ્યું છે કે મેં વર્ષો પહેલાં ભગવાન આશુતોષને કોઈ ખૂબ મોટું અને પવિત્ર વચન આપ્યું હતું. પરંતુ મારી મતિ એવી મારી ગઈ છે કે મને તે વચન જરા પણ યાદ નથી આવી રહ્યું. મારું હૃદય આ અજ્ઞાનતાની આગમાં બળી રહ્યું છે. કૃપા કરીને મારું માર્ગદર્શન કરો. મને જણાવો કે હું તે ભૂલેલા વચનને કેવી રીતે પ્રાપ્ત કરું અને મહાદેવને કેવી રીતે પ્રસન્ન કરું. સાધુ મહારાજે એક મોટા પથ્થર પર પોતાનું કમંડળ મૂક્યું અને દેવવ્રતને પણ પોતાની પાસે બેસવાનો ઇશારો કર્યો. ચારે બાજુ શ્રાવણની શીતળ હવા વહી રહી હતી અને ઉપર ઘાટા વાદળોમાં વીજળી ચમકી રહી હતી. સાધુ મહારાજે અત્યંત વાત્સલ્ય ભરેલા અવાજમાં બોલવાનું શરૂ કર્યું કે સાંભળ બાળક, માણસનું જીવન, વચનો અને કર્મોના તાણાવાણાથી ગૂંથાયેલું એક વસ્ત્ર છે. મોટે ભાગે માણસ સંકટના સમયે, મુશ્કેલીની પળોમાં ઈશ્વરીય શક્તિની સામે મોટા મોટા સંકલ્પો લે છે. રડી રડીને યાચના કરે છે અને અનેક વચનો આપે છે. પરંતુ જેવી જ સંકટની વાદળીઓ વિખેરાઈ જાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સાનુકૂળતા આવે છે, માણસ માયાની જાળમાં ફસાઈને પોતાના તે વચનોને એ રીતે ભૂલી જાય છે જેમ સવાર થતાં જ કોઈ સપનું ભૂલી જાય છે. પરંતુ મહાદેવ કાળના પણ મહાકાળ છે. તેઓ કોઈ વસ્તુના ભૂખ્યા નથી. તેમને ના સોના ચાંદીની જરૂર છે, ના મોટા મોટા મહેલોની. તેઓ તો માત્ર માણસના હૃદયની સચ્ચાઈ અને તેના દ્વારા આપવામાં આવેલા વચનની નિષ્ઠાને જુએ છે. જ્યારે શ્રાવણનો પહેલો સોમવાર આવે છે તો બ્રહ્માંડમાં શિવ તત્વનો પ્રભાવ કરોડો ગણો વધી જાય છે. આ જ તે પવિત્ર સમય છે જ્યારે ભૂલેલી ચેતના ફરીથી જાગૃત થાય છે. જો તારે તારા વચનને શોધવું છે તો તારે માત્ર તારા મગજથી નહીં, પરંતુ તારા હૃદયની ઊંડાઈથી વિચારવું પડશે. દેવવ્રતે વ્યાકુળ થઈને પૂછ્યું કે મહારાજ, હું મારા હૃદયની ઊંડાઈમાં કેવી રીતે ઉતરું? મને કોઈ માર્ગ બતાવો. હું દરેક પરીક્ષા આપવા તૈયાર છું. સાધુ મહારાજે હસતાં હસતાં પોતાની ઝોળીમાંથી એક સૂકો રુદ્રાક્ષ કાઢ્યો અને તેને દેવવ્રતની હથેળી પર મૂકી દીધો. તેમણે કહ્યું કે આ સાધારણ રુદ્રાક્ષ નથી. આ તે પરમ સત્તાની કરુણાનું પ્રતીક છે. આને તારી મુઠ્ઠીમાં બંધ કર અને આંખો બંધ કરીને શિવગંગાના તે પવિત્ર દિવસને યાદ કર જ્યારે તે પહેલીવાર તારા જીવનમાં કોઈના દુઃખોને જોઈને તારા આંસુ વહાવ્યા હતા. યાદ કર, કારણ કે વચન ક્યારેય સ્વાર્થથી પેદા નથી થતું. વચન હંમેશા કરુણા અથવા ચરમ સંકટના ગર્ભમાંથી જન્મ લે છે. દેવવ્રતે સાધુ મહારાજના કહેવા મુજબ પોતાની આંખો બંધ કરી લીધી અને તે રુદ્રાક્ષને પોતાની મુઠ્ઠીમાં દબાવી લીધો. જેવી તેણે આંખો બંધ કરી, તેને લાગ્યું કે તેની આસપાસનું પૂરું વાતાવરણ બદલાવા લાગ્યું છે. હવાનો અવાજ, વાદળોની ગર્જના બધું ગાયબ થઈ ગયું અને તેના મગજની અંદર એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. તેની ચેતના ધીમે ધીમે સમયના પ્રવાહમાં પાછળની તરફ વહેવા લાગી. વર્ષો જૂની યાદો જે ધૂળથી ઢંકાયેલી હતી, ધીમે ધીમે સાફ થવા લાગી. તેને દેખાયું કે લગભગ 10 વર્ષ પહેલાંનો સમય હતો. તે નાનો હતો અને આ જ રીતે શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો.
પૂરા વિસ્તારમાં ભયંકર મહામારી ફેલાયેલી હતી અને દુષ્કાળ પડેલો હતો. લોકો દાણે દાણે તરસી રહ્યા હતા. દેવવ્રતના પિતા અત્યંત બીમાર હતા અને વૈદ્યે કહી દીધું હતું કે હવે માત્ર મહાદેવની કૃપા જ આમને બચાવી શકે છે. તે શ્રાવણના પહેલા સોમવારની ભયંકર કાળી રાત્રે જ્યારે ચારે બાજુ હાહાકાર મચેલો હતો. નાનો દેવવ્રત દોડતો દોડતો શિવગંગાના કિનારે આવેલા તે જ પ્રાચીન શિવાલયમાં ગયો હતો. મંદિરમાં કોઈ ન હતું. માત્ર શિવલિંગની ઉપર લટકતી મટકીમાંથી પાણીનું એક એક ટીપું પડી રહ્યું હતું. નાના દેવવ્રતે રડતાં રડતાં શિવલિંગને બંને હાથથી પકડી લીધું હતું અને પોતાના આંસુઓથી મહાદેવનો અભિષેક કર્યો હતો. તેણે અત્યંત દયામણા અવાજે પોકાર્યું હતું કે હે નીલકંઠ, હે દીનબંધુ, મારા પિતાના પ્રાણ બચાવી લો, આ આખા ગામની રક્ષા કરો. જો આજે તમે મારા પિતાને જીવનદાન આપી દો અને આ ગામને સંકટમાંથી ઉગારી લો, તો હું વચન આપું છું કે જ્યારે પણ જીવનમાં શ્રાવણનો પહેલો સોમવાર આવશે, હું શિવગંગાના સૌથી કઠિન ઉદ્ગમ સ્થાન પરથી પવિત્ર જળ લાવીને પૂર્ણ સંયમ, તપસ્યા અને નિરહંકાર ભાવથી તમારો મહાઅભિષેક કરીશ અને મારું પૂરું જીવન ગરીબ દુઃખીઓની સેવામાં સમર્પિત કરી દઈશ. હું ક્યારેય અભિમાન નહીં કરું અને દરેક શ્રાવણના પહેલા સોમવારે તમારા નામનું અતૂટ વ્રત અને દીપદાન કરીશ. જેવું આ દ્રશ્ય દેવવ્રતની ચેતનાના પડદા પર ચમક્યું, તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુઓની સતત ધારા વહેવા લાગી. તે બાળપણનો ભોળો સંકલ્પ, તે પાપ વગરની પ્રાર્થના અને તે ભયંકર મુશ્કેલીનો સમય. પિતા સાજા થઈ ગયા હતા. ગામમાં ફરીથી હરિયાળી આવી ગઈ હતી. જીવન ખુશહાલ થઈ ગયું હતું. અને દેવવ્રત ધીમે ધીમે મોટો થયો. સંસારના સુખોમાં અટવાઈ ગયો. ધન સંપત્તિ અને ઘરગથ્થુ ચિંતાઓમાં એવો ખોવાયો કે તેણે તે પરમપિતાને આપેલું પોતાનું સૌથી મહાન વચન પૂરી રીતે ભૂલી દીધું. તે દર વર્ષે શ્રાવણમાં મંદિર જતો હતો. માત્ર દેખાવા ખાતર થોડું પાણી ચડાવીને પાછો આવી જતો હતો. પરંતુ તે કઠિન તપસ્યા, તે શિવગંગાના ઉદ્ગમ પરથી લાવવામાં આવતું નિર્દોષ જળ અને સેવાનો સંકલ્પ બધું હવામાં ઉડી ગયું હતું. દેવવ્રતે તડપીને પોતાની આંખો ખોલી. તે પરસેવાથી રેબઝેબ હતો અને તેનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. તેણે રડતાં રડતાં કહ્યું કે મહારાજ, મને યાદ આવી ગયું, મને બધું યાદ આવી ગયું. હું કેટલો મોટો પાપી છું. મેં તે મહાદેવ સાથે છળ કર્યું જેમણે મારા પિતાને જીવનદાન આપ્યું હતું. મેં મારા સુખો માટે મારા સ્વામીને આપેલું વચન તોડી નાખ્યું. શું મારી આ ભૂલનું કોઈ પ્રાયશ્ચિત છે? શું મહાદેવ મને આ ઘોર કૃતજ્ઞતા માટે ક્યારેય માફ કરશે? પરંતુ જ્યારે દેવવ્રતે સામે જોયું તો ત્યાં કોઈ સાધુ મહારાજ ન હતા. તે વિશાળ પથ્થર ખાલી પડેલો હતો. માત્ર હવામાં તે જ ભસ્મ અને ધતુરાની સુગંધ તરી રહી હતી અને તે પથ્થર પર બીલીપત્રના 3 પાંદડા રાખેલા હતા. દેવવ્રત ચોંકી ગયો. તેણે ચારે બાજુ પોકાર્યું કે મહારાજ, તમે ક્યાં છો? કૃપા કરીને મને છોડીને ન જાઓ. પરંતુ માત્ર તેનો જ અવાજ પર્વતો સાથે અથડાઈને ગુંજવા લાગ્યો. ત્યારે દેવવ્રતને ભાન થયું કે તે કોઈ સાધારણ સાધુ ન હતા. તેઓ તો સ્વયં મહાદેવના મોકલેલા કોઈ દૂત હતા કે સાક્ષાત આશુતોષની જ કરુણા હતી જે તેને તેનો માર્ગ બતાવવા આવી હતી. દેવવ્રતની અંદર પસ્તાવાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેણે પોતાની ભૂલને સ્વીકારી લીધી. તેણે તરત જ તે સ્થાન પર ઘૂંટણ ટેકવી દીધા અને જમીન પર પોતાનું માથું પછાડીને રડવા લાગ્યો. તેણે કહ્યું કે હે પ્રભુ, હે ત્રિલોકીનાથ, હું અજ્ઞાની હતો. હું માયાના વશમાં આવીને તમને ભૂલી ગયો. પરંતુ આજે શ્રાવણના આ પહેલા સોમવારના પવિત્ર અવસર પર હું મારા તે જૂના વચનને ફરીથી જીવંત કરું છું. હું અત્યારે આ જ ક્ષણે શિવગંગાના અત્યંત દુર્ગમ ઉદ્ગમ સ્થાન નીલ પર્વત તરફ પ્રસ્થાન કરીશ. ત્યાંના અત્યંત પવિત્ર અને નિર્મળ જળને લાવીને તમારા પ્રાચીન શિવલિંગ પર અર્પણ કરીશ. ભલે આના માટે મારે મારા પ્રાણોની આહુતિ જ કેમ ના આપવી પડે. શ્રાવણના પહેલા સોમવારનો સૂર્ય હવે પૂર્ણ રૂપે ઉગી ચૂક્યો હતો. જો કે આકાશમાં ઘાટા કાળા વાદળો છવાયેલા હતા અને ધીમો ધીમો વરસાદ થઈ રહ્યો હતો. દેવવ્રતના મનમાંથી બધો ભ્રમ, બધો અંધકાર વિખેરાઈ ચૂક્યો હતો. હવે તેની અંદર માત્ર એક જ લક્ષ્ય હતું: નીલ પર્વતના શિખર પર આવેલા શિવગંગાના ઉદ્ગમ સ્થાન સુધી પહોંચવું. ત્યાંથી ગંગાજળ ભરીને પાછા ગામના શિવાલયમાં આવવું અને શ્રાવણના પહેલા સોમવારની સાંજ પહેલાં ભગવાન આશુતોષનો પૂર્ણ ભક્તિથી જળાભિષેક કરવો. નીલ પર્વતનો માર્ગ અત્યંત ભયંકર અને જીવલેણ માનવામાં આવતો હતો. ત્યાં સુધી માત્ર તે જ પહોંચી શકતા હતા જેમની ભક્તિ અડગ હોય, કારણ કે રસ્તામાં ના તો કોઈ રોકાણ હતું અને ના કોઈ માનવીય સહાયતા. ચારે બાજુ સીધા ચઢાણો, ખસકતા પથ્થરો અને ભયંકર હિંસક પશુઓનો નિવાસ હતો.
પરંતુ પસ્તાવાની આગમાં તપી રહેલા દેવવ્રત માટે હવે કોઈ ડર બાકી ન હતો રહ્યો. તેણે પોતાના ખભા પર પોતાની ઝોળીને કસીને બાંધી, તાંબાના વાસણને ખૂબ સંભાળીને પોતાના હાથોમાં લીધું અને હર હર મહાદેવનો જયઘોષ કરતા પર્વતનું સીધું ચઢાણ ચઢવાનું શરૂ કરી દીધું. જેમ જેમ દેવવ્રત ઉપરની તરફ વધી રહ્યો હતો, વરસાદની તીવ્રતા વધતી જતી હતી. રસ્તામાં કાદવ અને લપસણ એટલી વધારે હતી કે દરેક ડગલે જીવનનું સંકટ હતું. ઘણીવાર તેનો પગ લપસ્યો અને તે પથરાળ જમીન પર પડ્યો. તેના હાથ અને ઘૂંટણમાંથી લોહી વહેવા લાગ્યું, પરંતુ તેણે હાર ન માની. દરેક ઈજાની સાથે તેના મુખમાંથી માત્ર આ જ નીકળતું હતું કે હે શિવ, આ લોહી મારા પાપોનું પ્રાયશ્ચિત છે. મને શક્તિ આપો કે હું મારું વચન પૂરું કરી શકું. પર્વતના અડધા રસ્તે પહોંચવા પર હવામાને અત્યંત વિકરાળ રૂપ ધારણ કરી લીધું. વાદળોના ભયંકર ગડગડાટથી આખી ખીણ ધ્રુજી રહી હતી અને તોફાની હવાઓ ચાલવા લાગી. દ્રશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ હતી. ત્યારે અચાનક રસ્તામાં એક વિશાળકાય વૃક્ષ ઉખડીને પડી ગયું, જેનાથી આગળ જવાનો રસ્તો પૂરી રીતે બંધ થઈ ગયો. દેવવ્રત રોકાઈ ગયો. તે ઢાળ પર એક બાજુ ભયંકર ઊંડી ખાઈ હતી અને બીજી બાજુ ઉખડેલા વૃક્ષની અણીદાર ડાળીઓ. એવું લાગી રહ્યું હતું જાણે સ્વયં પ્રકૃતિ તેની પરીક્ષા લઈ રહી હોય કે શું તેનો આ સંકલ્પ માત્ર ક્ષણિક ભાવુકતા છે કે વાસ્તવિક નિષ્ઠા. દેવવ્રતે ખાઈ તરફ જોયું, જ્યાં નીચે ઉફનતી પહાડી નદી ગર્જના કરી રહી હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો, ભગવાન ગણેશ અને માતા પાર્વતીનું ધ્યાન કર્યું. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ માણસ ધર્મ અને સત્યના માર્ગ પર ચાલે છે તો વિઘ્નહર્તા ગણેશ તેના વિઘ્નોને હરી લે છે અને માતા પાર્વતી તેને શક્તિ પ્રદાન કરે છે. દેવવ્રતે પોતાની અંદર એક અપૂર્વ ઊર્જાનો સંચાર અનુભવ્યો. તેણે પોતાના લોહીલુહાણ હાથોથી વૃક્ષની ડાળીઓને પકડી અને અત્યંત મુશ્કેલીથી પોતાના જીવની બાજી લગાવીને તે વિશાળ વૃક્ષની ઉપરથી સરકતા બીજી બાજુ પાર કરી લીધું. બીજી બાજુ પહોંચતા જ તેને એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. સામે નીલ પર્વતનું તે પવિત્ર શિખર હતું, જ્યાંથી શીતળ દૂધિયા રંગની ધારા પથ્થરોને ચીરતી નીચે પડી રહી હતી. આ જ શિવગંગાનું વાસ્તવિક ઉદ્ગમ હતું. તે જળધોધની આસપાસ અત્યંત દુર્લભ રંગબેરંગી ફૂલો ખીલેલા હતા. વાતાવરણમાં આંકડો, ધતુરો અને જંગલી બીલીપત્રની એવી સુગંધ હતી જે કોઈને પણ અલૌકિક આનંદથી ભરી દે. દેવવ્રત ઘૂંટણભેર બેસી ગયો અને રડતા રડતા તે ઉદ્ગમ સ્થાન તરફ સરકવા લાગ્યો. તેણે પોતાના તાંબાના વાસણને અત્યંત સાવધાનીથી તે પવિત્ર ધારાની નીચે રાખ્યું. પવિત્ર ગંગાજળ જેવું તેના વાસણમાં ભરાયું, તેને એવું લાગ્યું જાણે તેના જીવનના તમામ પાપ, તમામ ચિંતાઓ અને માનસિક સંતાપ છીનવાઈ ગયા હોય. જળ એટલું શીતળ હતું કે તેના સ્પર્શ માત્રથી દેવવ્રતનો બધો થાક ગાયબ થઈ ગયો. તેણે તે વાસણને અત્યંત આદરથી પોતાના માથા પર રાખ્યું અને મનમાં જ મહાદેવનો આભાર માન્યો કે તેમણે તેને અહીં સુધી પહોંચવાની શક્તિ આપી. પરંતુ વાર્તાનો આ અંતિમ પડાવ હજુ બાકી હતો. જળ પ્રાપ્ત કરી લેવું જ બધું ન હતું. તે જળને શ્રાવણના પહેલા સોમવારની સાંજની આરતી પહેલાં ગામના પ્રાચીન શિવાલય સુધી પહોંચાડવાનું હતું, જેથી મહાદેવનો મહાઅભિષેક થઈ શકે. દેવવ્રતે એક પણ ક્ષણ બગાડ્યા વગર પાછા નીચે ઉતરવાનું શરૂ કર્યું. નીચે ઉતરવાની યાત્રા ચઢાણથી પણ વધારે કઠિન હતી, કારણ કે પાણીથી ભરેલું વાસણ તેના હાથમાં હતું અને તેણે એ સુનિશ્ચિત કરવાનું હતું કે પાણીનું એક ટીપું પણ નીચે ન પડે કે અશુદ્ધ ન થાય. તેનું પૂરું ધ્યાન માત્ર પોતાના વાસણ અને પોતાના ઇષ્ટદેવ પર કેન્દ્રિત હતું. જ્યારે તે પર્વતના નીચલા ભાગમાં પહોંચ્યો ત્યારે ઢળતી સાંજનો સમય થઈ ચૂક્યો હતો. ગામના શિવાલયમાં સાંજની આરતીના શંખ અને નગારા વાગવાના શરૂ થઈ ગયા હતા. આખું સોમેશ્વર ગામ શ્રાવણના પહેલા સોમવારની સાંજની પૂજા માટે શિવાલયમાં એકઠું થઈ ચૂક્યું હતું. મંદિરને ગલગોટાના ફૂલો, આંબાના પાંદડાઓ અને દીવાઓથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ચારે બાજુ ઓમ નમઃ શિવાયના મંત્રોની ગુંજ થઈ રહી હતી. ત્યારે મંદિરના દ્વાર પર એક કાંતિમાન પરંતુ થાકથી ચૂર અને લોહીથી ખરડાયેલા પુરુષે પ્રવેશ કર્યો. તેના હાથમાં તાંબાનું વાસણ હતું, જેની અંદર શિવગંગાના ઉદ્ગમનું નિર્મળ જળ છલકાઈ રહ્યું હતું. ગામના લોકો દંગ રહીને તેને જોવા લાગ્યા. તે દેવવ્રત હતો. તેના કપડાં ફાટેલા હતા. તેના શરીર પર ઈજાના નિશાન હતા. પરંતુ તેના ચહેરા પર એક એવો અલૌકિક સંતોષ અને ભક્તિનો ભાવ હતો જેને જોઈને દરેક જણ નતમસ્તક થઈ ગયું. વૃદ્ધ પૂજારીજી આગળ વધ્યા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું કે દેવવ્રત, તું આવી ગયો દીકરા.
તે તારી ભક્તિની પરીક્ષા પાસ કરી લીધી. દેવવ્રત ધીમે ધીમે ગર્ભગૃહ તરફ આગળ વધ્યો. તેણે પોતાને પૂર્ણરૂપે ખાલી અનુભવ્યો. અભિમાનથી ખાલી, માયાથી ખાલી. તે શિવલિંગની સમક્ષ સમર્પિત થઈ ગયો. તેણે અત્યંત નમ્રતા, પ્રેમ અને આંસુઓ સાથે તે પવિત્ર ગંગાજળથી ભગવાન આશુતોષનો મહાઅભિષેક કર્યો. પાણીનું દરેક ટીપું જેવું શિવલિંગ પર પડતું આખા મંદિરમાં એક અલૌકિક દિવ્ય પ્રકાશ અને શાંતિનો પ્રસાર થઈ જતો. દેવવ્રતે શિવલિંગ પર બીલીપત્ર, ધતુરો અને ભસ્મ અર્પણ કરી અને પોતાનું માથું શિવલિંગ સાથે ટેકવીને માત્ર એટલું જ કહ્યું કે હે આશુતોષ, હે નીલકંઠ, પોતાના આ અજ્ઞાની પુત્રના અપરાધોને માફ કરજો. મારું આ જીવન હવે તમારા ચરણોમાં સમર્પિત છે. તે જ ક્ષણે મંદિરનું વાતાવરણ એક અદ્ભુત સુગંધથી ભરાઈ ગયું. એવું લાગ્યું જાણે હવામાં સ્વયં મહાદેવનું અભય વરદાન ગુંજી ઉઠ્યું હોય. ભક્તોનો વિશ્વાસ છે કે તે શ્રાવણના પહેલા સોમવારે દેવવ્રતે માત્ર પોતાનું ભૂલેલું વચન જ પૂરું ન કર્યું, પરંતુ પોતાના પૂરા જીવનને સાર્થક કરી લીધું. તે સમજી ગયો હતો કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કોઈ આડંબરની જરૂર નથી. માત્ર એક સાચું હૃદય, પોતાના કર્મો પ્રત્યે નિષ્ઠા, આપેલા વચનનું પાલન અને ગરીબ દુઃખીઓ પ્રત્યે કરુણા જ શિવની સાચી પૂજા છે. શ્રાવણનો તે પહેલો સોમવાર સોમેશ્વર ગામના ઇતિહાસમાં અમર થઈ ગયો. ગામનો દરેક માણસ એ શીખી ગયો કે ઈશ્વરને આપેલા વચનોને ક્યારેય ભૂલવા ન જોઈએ. અને જો માણસ સાચા મનથી પસ્તાવો કરે તો મહાદેવની કરુણાના દ્વાર હંમેશા તેના માટે ખુલ્લા રહે છે. દેવવ્રતનું જીવન બદલાઈ ચૂક્યું હતું. તે હવે માત્ર એક ખેડૂત નહીં, પરંતુ શિવભક્તિ અને સેવાનું એક જીવંત ઉદાહરણ બની ગયો હતો, જે દરેક આવનારી પેઢીને શ્રાવણના પવિત્ર સોમવારનો મહિમા અને નિષ્કામ ભક્તિનો સંદેશ આપતો રહ્યો. શ્રાવણના પહેલા સોમવારની સાંજનો તે પવિત્ર મહાઅભિષેક સોમેશ્વર ગામના દરેક માણસના હૃદયમાં ભક્તિની એક નવી અલૌકિક જ્યોત પ્રગટાવી ચૂક્યો હતો. શિવાલયનું પ્રાંગણ દીવાઓના ઝગમગતા પ્રકાશ, ધૂપ ગુગળના સુગંધી ધુમાડા અને ભસ્મની ભીની સુગંધથી તરબોળ હતું. દેવવ્રત દ્વારા અર્પણ કરવામાં આવેલા તે પવિત્ર ગંગાજળથી શિવલિંગ અત્યંત કાંતિમય લાગી રહ્યું હતું. પરંતુ દેવવ્રત માટે આ માત્ર એક યાત્રાનો અંત ન હતો, પરંતુ તેના આત્માની તે અનંત સાધનાની શરૂઆત હતી, જેને તે જાણે કેટલાય વર્ષોથી ભૂલીને બેઠો હતો. સાંજની આરતી પછી જ્યારે ધીમે ધીમે ગામના લોકો પોતપોતાના ઘરો તરફ જવા લાગ્યા, ત્યારે મંદિરના પ્રાંગણમાં એક અદ્ભુત મૌન છવાઈ ગયું. દેવવ્રત હજુ પણ ગર્ભગૃહની ચોખટ પર હાથ જોડીને આંખો બંધ કરીને બેઠો હતો. તેની ચેતનામાં હજુ પણ તે રહસ્યમય સાધુ મહારાજના શબ્દો ગુંજી રહ્યા હતા. ત્યારે મંદિરના વૃદ્ધ પૂજારીજીએ દેવવ્રતના ખભા પર પ્રેમપૂર્વક પોતાનો હાથ મૂક્યો. પૂજારીજીનો સ્પર્શ પામતા જ દેવવ્રતે પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં કરુણા અને વાત્સલ્યનો અપાર સાગર છલકાઈ રહ્યો હતો. પૂજારીજીએ ધીમા હાસ્ય સાથે કહ્યું કે દીકરા દેવવ્રત, તે શ્રાવણના પહેલા સોમવારે પોતાના સંકલ્પની સિદ્ધિ તો કરી લીધી, પરંતુ શું તું સમજે છે કે તારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે? ઈશ્વરને આપેલું વચન માત્ર એક અનુષ્ઠાન કે જળાભિષેક સુધી સીમિત નથી હોતું. જળાભિષેક તો માત્ર તારા ભાવની અભિવ્યક્તિ હતો. અસલી પરીક્ષા તો હવે શરૂ થાય છે. જ્યાં સુધી માણસનું કર્મ અને તેનું આચરણ તેના આપેલા વચન મુજબ ન હોય, ત્યાં સુધી ભક્તિનું ફૂલ પૂર્ણરૂપે ખીલતું નથી. દેવવ્રતે આદરપૂર્વક પૂજારીજીના ચરણ સ્પર્શ કર્યા અને નમ્ર અવાજે પૂછ્યું કે હે ગુરુદેવ, તમારી વાણીમાં સત્યનું જ્ઞાન છે. કૃપા કરીને મને માર્ગદર્શન આપો. મારી અંદર હજુ પણ એક વિચિત્ર તરસ છે. મને એવું લાગે છે કે જે વચન મેં બાળપણમાં મહાદેવને આપ્યું હતું, તેનો એક ભાગ તો જળ અર્પણ હતો, પરંતુ તેનો બીજો અને સૌથી મહત્વનો ભાગ સેવા અને નિષ્કામ કર્મનો માર્ગ હતો, જેના પર ચાલવાનું હું હજુ શીખી જ રહ્યો છું. મને જણાવો કે હવે મહાદેવની પ્રસન્નતા માટે મારે શું કરવું જોઈએ? પૂજારીજીએ શિવલિંગ તરફ ઇશારો કરતા કહ્યું કે દેવવ્રત, ભગવાન આશુતોષને માત્ર જળ કે બીલીપત્ર નથી જોઈતા. તેઓ તો એ જુએ છે કે તેમના ભક્તના હૃદયમાં જીવો પ્રત્યે કેટલી દયા છે. શ્રાવણનો આ પહેલો સોમવાર તારી અંદર પરિવર્તનનું બીજ વાવી ચૂક્યો છે. હવે તારે આ પવિત્ર શ્રાવણ મહિનામાં માત્ર પોતાના માટે નહીં, પરંતુ આ સંપૂર્ણ સૃષ્ટિ અને ગરીબ દુઃખીઓ માટે જીવવું પડશે. જે જળ તે ચઢાવ્યું છે, તેની શીતળતાને તારે તારી વાણી અને કર્મમાં ઉતારવી પડશે. આ દરમિયાન મંદિરના પગથિયાં પાસે એક અત્યંત ગરીબ અને લાચાર વૃદ્ધા બેઠેલી દેખાઈ, જે ઠંડીથી ધ્રુજી રહી હતી અને ભૂખને લીધે વ્યાકુળ હતી.
તેની પાસે ના તો શ્રાવણની પૂજા માટે કોઈ સામગ્રી હતી અને ના પોતાના શરીરને ઢાંકવા માટે પૂરતા કપડાં. ગામના ઘણા ધનવાન લોકો તે વૃદ્ધાની પાસેથી પસાર થયા, પરંતુ કોઈએ પણ તેની તરફ ફરીને જોયું નહીં. દેવવ્રતની નજર જેવી તે લાચાર વૃદ્ધા પર પડી, તેનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. તેને તરત જ ભાન થયું કે મહાદેવ પ્રત્યક્ષ રૂપે શિવલિંગમાં જ નહીં, પરંતુ સંસારના દરેક દુઃખી અને પીડિત પ્રાણીના રૂપમાં આપણી સામે આવે છે. દેવવ્રત એક પણ ક્ષણ બગાડ્યા વગર ઉઠ્યો. તેણે પોતાની ઝોળીમાંથી તે થોડું અનાજ કાઢ્યું જે તે યાત્રા માટે સાથે લઈ ગયો હતો અને ખૂબ પ્રેમથી તે વૃદ્ધાને અર્પણ કરી દીધું. તેણે પોતાના ખભા પર પડેલું વસ્ત્ર પણ તે ધ્રુજતી વૃદ્ધાના શરીર પર ઓઢાડી દીધું. વૃદ્ધાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેણે ધ્રુજતા હાથોથી દેવવ્રતના માથા પર પોતાનો હાથ રાખીને ઢગલાબંધ આશીર્વાદ આપ્યા. તે ક્ષણે દેવવ્રતને એવો અનુભવ થયો જાણે સ્વયં મહાદેવ પોતાના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ મૂકી દીધો હોય. તેનો આત્મા એક અપૂર્વ શાંતિ અને પરમ આનંદથી ભરાઈ ગયો. વૃદ્ધ પૂજારીજી આ બધું દૂરથી જોઈ રહ્યા હતા. તેઓ હસ્યા અને બોલ્યા કે જોયું દેવવ્રત, આ જ શિવપૂજાનું વાસ્તવિક રૂપ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવો પર દયા કરવી એ જ ભગવાન નીલકંઠની સૌથી પ્રિય પૂજા છે. જ્યારે તું કોઈના દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહાદેવ તારા જીવનના તમામ કષ્ટોને પોતે પી જાય છે. બરાબર એ જ રીતે જેમ તેમણે તમામ બ્રહ્માંડની રક્ષા માટે ભયંકર ઝેર પીધું હતું. રાત ગાઢ થવા લાગી હતી. શ્રાવણનો ઝરમર વરસાદ હવે એક ધીમા અને મધુર વરસાદમાં બદલાઈ ચૂક્યો હતો. પાંદડાઓ પર પડતા ટીપાનો અવાજ કોઈ પવિત્ર મંત્રની જેમ સંભળાઈ રહ્યો હતો. દેવવ્રત પૂજારીજી પાસે રજા લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં ચાલતા ચાલતા તેનું મન પૂરી રીતે શાંત હતું, પરંતુ તેના મગજમાં આગળની યાત્રાને લઈને ઘણા વિચારો ઘૂમી રહ્યા હતા. તેને સમજાયું કે માત્ર એક દિવસની ભક્તિથી જીવનનો સંપૂર્ણ ઉદ્દેશ્ય સિદ્ધ થતો નથી. તેણે શ્રાવણના આખા મહિનામાં અને તે પછી જીવનભર પોતાના આ નિષ્કામ ભક્તિ અને સેવાના માર્ગ પર સતત ચાલતા રહેવું પડશે. જ્યારે દેવવ્રત પોતાના માટીના ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા દરવાજા પર જ તેની રાહ જોઈ રહી હતી. દીકરાના શરીર પર લાગેલી ઈજાઓ અને ફાટેલા કપડાં જોઈને માતાનું હૃદય વ્યાકુળ થઈ ઉઠ્યું. પરંતુ દેવવ્રતના તેજસ્વી ચહેરા અને તેની આંખોની શાંતિને જોઈને માતાનો બધો ડર ગાયબ થઈ ગયો. દેવવ્રતે પોતાની માતાના ચરણ સ્પર્શ કર્યા અને તેને ગળે લગાવી લીધી. તેણે માતાને જણાવ્યું કે કેવી રીતે શ્રાવણના આ પહેલા સોમવારે તેના જીવનના ભૂલેલા વચનની યાદ અપાવી અને કેવી રીતે મહાદેવની કૃપાથી તેણે નીલ પર્વત પરથી જળ લાવીને મહાઅભિષેક પૂર્ણ કર્યો. માતાની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું કે દીકરા, જે ઘરમાં સંતાન, ધર્મ અને સત્યના માર્ગ પર ચાલે છે તે કુળના બધા પાપ પોતાની મેળે જ નષ્ટ થઈ જાય છે. મહાદેવે તને માત્ર એક નવું જીવન જ નથી આપ્યું, પરંતુ તને તારા ધર્મનું પાલન કરવાની પ્રેરણા પણ આપી છે. હવે ક્યારેય તે કરુણાના સાગરને ભૂલતો નહીં. તે રાત્રે દેવવ્રત જ્યારે ઊંઘવા માટે પોતાની ચટાઈ પર સૂતો ત્યારે તેને વર્ષો પછી એવી ગાઢ અને નિર્દોષ ઊંઘ આવી જેવી કોઈ અબૂધ બાળકને આવે છે. સપનામાં પણ તેને માત્ર નીલ પર્વતની નિર્મળ ધારા, લહેરાતા બીલીપત્રના વૃક્ષો અને ધીમું ધીમું હસતા તે જ સિદ્ધ સાધુ મહારાજ દેખાઈ રહ્યા હતા. સાધુ મહારાજ સપનામાં કહી રહ્યા હતા કે હે ભક્ત, શ્રાવણનો પહેલો સોમવાર તારી ચેતનાનું જાગરણ હતો. હવે દરરોજ તારે તારી અંદરના અભિમાન, લોભ અને અજ્ઞાનની આહુતિ આપવી પડશે. જ્યાં સુધી તારું દરેક કર્મ શિવને અર્પણ ન થઈ જાય ત્યાં સુધી તારી આ આધ્યાત્મિક યાત્રા ચાલતી રહેશે. બીજી સવારે જ્યારે શ્રાવણનો બીજો દિવસ ઉગ્યો ત્યારે આખા સોમેશ્વર ગામમાં એક નવું વાતાવરણ જોવા મળ્યું. દેવવ્રતના આ અદ્ભુત ત્યાગ અને ભક્તિની ગાથા ગામના ખૂણે ખૂણે ફેલાઈ ચૂકી હતી. લોકો જે માત્ર કર્મકાંડ કે લોકોના દેખાવા માટે મંદિર જતા હતા તેઓ પણ હવે સાચા ભાવ અને સેવાનું મહત્વ સમજવા લાગ્યા હતા. દેવવ્રતે ગામના યુવાનોને એકઠા કર્યા અને શિવગંગાના કિનારાની સફાઈ તથા ગામના દવાખાના અને અનાથોની સેવાનો સંકલ્પ લીધો. ગામના નદી કિનારે એક અત્યંત જર્જરિત આશ્રમ હતો જ્યાં પ્રાચીન કાળમાં ઋષિમુનિ તપસ્યા કરતા હતા. દેવવ્રતે નિર્ણય લીધો કે તે આ આશ્રમનો જીર્ણોદ્ધાર કરશે અને અહીં આખો શ્રાવણ આવતા વટેમાર્ગુઓ, સંન્યાસીઓ અને ગરીબ દુઃખીઓ માટે આરામ અને ભોજનની વ્યવસ્થા કરશે. તેણે પોતાની ખેતીથી કમાયેલું થોડું ધન અને ગામવાળાઓના સાથથી તે સ્થાનને ફરીથી પવિત્ર અને જીવંત બનાવી દીધું.
એક દિવસ બપોરના સમયે જ્યારે દેવવ્રત આશ્રમના પ્રાંગણમાં પીપળાના વૃક્ષની નીચે બેસીને ભક્તોને બિલીપત્ર અને જળના મહત્વ વિશે જણાવી રહ્યો હતો, ત્યારે ત્યાં એક અજાણ્યો વટેમાર્ગુ આવ્યો. તે વટેમાર્ગુ શરીરથી અત્યંત દુર્બળ હતો અને તેના પગમાં ઊંડો ઘા હતો. તે ચાલવામાં પૂરી રીતે અસમર્થ હતો અને પીડાથી કણસી રહ્યો હતો. વટેમાર્ગુએ દેવવ્રતને કહ્યું કે હે ભાઈ, હું ખૂબ દૂર એક પ્રસિદ્ધ તીર્થથી આવી રહ્યો છું, પરંતુ મારું શરીર હવે મારો સાથ નથી આપી રહ્યું. શું મને અહીં થોડી જગ્યા અને પાણી મળી શકે છે? દેવવ્રત તરત ઉઠ્યો અને તે વટેમાર્ગુને ખૂબ આદરથી પોતાના હાથનો ટેકો આપીને આશ્રમની અંદર લઈ આવ્યો. તેણે અત્યંત કોમળતાથી તે વટેમાર્ગુના પગના ઘાને શિવગંગાના પવિત્ર જળથી ધોયો, તેના પર જડીબુટ્ટીઓનો લેપ લગાવ્યો અને પોતાના હાથથી તેને ભોજન કરાવ્યું. વટેમાર્ગુની આંખોમાં કૃતજ્ઞતાના ભાવ હતા. તેણે દેવવ્રતને પૂછ્યું કે તું કોણ છે ભાઈ? આ કળિયુગના વાતાવરણમાં પણ તારી અંદર આવી નિર્દોષ દયા અને સેવાભાવ કેવી રીતે છે? દેવવ્રતે અત્યંત નમ્રતાથી હાથ જોડીને ઉત્તર આપ્યો કે હે મિત્ર, હું કોઈ વિશેષ વ્યક્તિ નથી. હું તો માત્ર મહાદેવનો એક તુચ્છ સેવક છું, જે પોતાના ભૂલેલા વચનોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે. શ્રાવણના પહેલા સોમવારે મને શીખવ્યું છે કે જે જળ આપણે શિવલિંગ પર ચઢાવીએ છીએ, જો તેની કરુણા આપણા હાથોથી કોઈ દુઃખી માણસ સુધી ન પહોંચે તો તે જળ અર્પણ અધૂરું રહી જાય છે. આ સેવા મારી નથી, આ તો મારા મહાદેવની જ પ્રેરણા છે. તે વટેમાર્ગુ દેવવ્રતના આ વિચારો સાંભળીને દંગ રહી ગયો. તેણે કહ્યું કે ધન્ય છે આ શ્રાવણનો પવિત્ર મહિનો અને ધન્ય છે તારી આ ભક્તિ. તે મને માત્ર શારીરિક પીડામાંથી જ મુક્તિ નથી આપી, પરંતુ મારા આત્માને પણ એક નવી દિશા બતાવી છે. દિવસો વીતતા ગયા, પરંતુ દેવવ્રતનો નિયમ અને તેની નિષ્ઠા જરા પણ ડગી નહીં. તે દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠતો, શિવગંગામાં સ્નાન કરતો, તાંબાના વાસણમાં નિર્મળ જળ ભરીને અત્યંત શ્રદ્ધાથી શિવાલય જતો અને ઓમ નમઃ શિવાયનું ધ્યાન કરતા જળાભિષેક કરતો. ત્યાર પછી તે આખો દિવસ આશ્રમમાં દર્દીઓ, વૃદ્ધો અને સાધુઓની સેવામાં પસાર કરતો. તેની વાણીમાં એવી મધુરતા આવી ગઈ હતી કે જે પણ માણસ તેના સંપર્કમાં આવતો તે પોતાના બધા તણાવ અને દુઃખો ભૂલીને શિવભક્તિમાં મગ્ન થઈ જતો. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે શ્રાવણનો મહિનો માત્ર એક ઋતુ નથી, પરંતુ મનના વિકારોને ધોઈને આત્માને શુદ્ધ કરવાનો પરમ પવિત્ર અવસર છે. જે રીતે શ્રાવણનો વરસાદ સૂકી અને બંજર ધરતીને ફરીથી લીલીછમ અને ફળદ્રુપ બનાવી દે છે, તે જ રીતે સાચી શિવભક્તિ માણસના શુષ્ક અને નીરસ હૃદયમાં પ્રેમ, કરુણા અને આનંદનો સંચાર કરી દે છે. દેવવ્રતનું જીવન આ વાતનું જીવંત પ્રમાણ બની ચૂક્યું હતું. એક દિવસ શ્રાવણની ઢળતી સાંજના સમયે દેવવ્રત એકલો શિવગંગાના કિનારે બેસીને જળના વહેતા મોજાઓને જોઈ રહ્યો હતો. આકાશમાં કાળા ઘાટા વાદળોનો જમાવડો હતો અને દૂર ક્ષિતિજ પર વીજળી ચમકી રહી હતી. હવામાં બીલીપત્ર અને આંકડાના ફૂલોની તેજ મોહક સુગંધ ફેલાયેલી હતી. દેવવ્રતનું મન એકદમ ખાલી અને એકાગ્ર હતું. તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને પોતાના હૃદયની ઊંડાઈમાં મહાદેવનું ધ્યાન કરવા લાગ્યો. જેવી તેની ધ્યાન સ્થિતિ ઊંડી થઈ, તેને ફરીથી તેજ દિવ્યવાણીનો અનુભવ થયો જે તેણે પહેલા સોમવારે સાંભળી હતી. તે વાણીએ કહ્યું કે દેવવ્રત, તે સત્ય, કર્તવ્ય અને સેવાના વાસ્તવિક અર્થને સમજી લીધો છે. વચન આપવું સહેલું છે, પરંતુ તે વચનને જીવનનું સત્ય બનાવીને જીવવું જ વાસ્તવિક તપસ્યા છે. તે તારા અભિમાનનો ત્યાગ કર્યો, તે દુઃખીઓના આંસુ લૂછ્યા અને તે તારા કર્મોથી શ્રાવણની પવિત્રતાને સાર્થક કરી. તારી આ ભક્તિ માત્ર તને જ નહીં, પરંતુ તારા સંપર્કમાં આવતા દરેક જીવને મોક્ષના માર્ગ પર લઈ જશે. દેવવ્રતની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેણે પોતાનું માથું ધરતી પર ટેકવી દીધું. તેના મનનો બધો સંતાપ, બધો પસ્તાવો હવે પૂરો થઈ ચૂક્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે ઈશ્વર કોઈ દૂર બેઠેલા ન્યાયાધીશ નથી, પરંતુ તેઓ તો આપણા પોતાના હૃદયમાં નિવાસ કરતી કરુણા, પ્રેમ અને સત્યની જ એક અનુભૂતિ છે. જ્યારે આપણે નિષ્કામ ભાવથી પોતાના કર્તવ્યોનું પાલન કરીએ છીએ, જ્યારે આપણે બીજાના દુઃખોને પોતાના સમજીને તેમને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જ શ્રાવણના પહેલા સોમવારનું વાસ્તવિક વરદાન આપણને પ્રાપ્ત થાય છે. ગામ સોમેશ્વરમાં હવે શ્રાવણનો દરેક દિવસ એક તહેવારની જેમ મનાવવામાં આવવા લાગ્યો હતો. દેવવ્રતની આ પવિત્ર યાત્રાએ આખા ગામની રૂપરેખા બદલી નાખી હતી. લોકો હવે માત્ર પોતાની સ્વાર્થી ઈચ્છાઓ પૂરી કરવા માટે મંદિર નહોતા જતા, પરંતુ તેઓ ત્યાગ, સંયમ, સેવા અને સાચી શ્રદ્ધા સાથે ભગવાન આશુતોષના ચરણોમાં સમર્પિત થવા લાગ્યા હતા.
દેવવ્રતની આ વાર્તા માત્ર એક માણસના બદલાયેલા જીવનની ગાથા ન હતી, પરંતુ આ સનાતન પરંપરાની તે અમર શીખનું જીવંત પ્રતીક હતી, જે યુગોયુગોથી માણસને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતી આવી છે. આરતીનો દિવ્ય અવાજ જેમ જેમ ઘેરો થઈ રહ્યો હતો, સોમેશ્વર ગામના તે પ્રાચીન શિવાલયના ગર્ભગૃહમાંથી ઉઠતી અલૌકિક ઉર્જા સંપૂર્ણ વાતાવરણને એક અનોખા આનંદ અને ભક્તિરસથી તરબોળ કરી રહી હતી. ગર્ભગૃહમાં બળી રહેલા પિત્તળના પંચમુખી દીવાઓની જ્યોતથી શિવલિંગ પર ચઢાવવામાં આવેલા ગંગાજળના ટીપાં મોતીઓની જેમ ચમકી રહ્યા હતા. બીલીપત્ર, આંકડાના સફેદ ફૂલ, ભસ્મ અને તાજા ધતુરાથી શણગારેલું મહાદેવનું તે સ્વરૂપ એટલું સુંદર અને કરુણામય લાગી રહ્યું હતું, જાણે સ્વયં કૈલાશપતિ સાક્ષાત પોતાના ભક્તોને અભયદાન આપવા માટે ત્યાં ઉપસ્થિત થઈ ગયા હોય. દેવવ્રત ગર્ભગૃહના પગથિયાં પર અડગ ભાવથી બેઠો હતો. તેનું સંપૂર્ણ અસ્તિત્વ માત્ર અને માત્ર ઓમ નમઃ શિવાયના મહામંત્રના જાપમાં વિલીન થઈ ચૂક્યું હતું. તેની આંખોમાંથી સતત આંસુના ટીપાં સરીને છાતી પર પડી રહ્યા હતા, પરંતુ તે આંસુ કોઈ દુઃખ, પીડા કે પસ્તાવાના ન હતા, પરંતુ તે તો પરમ આનંદ, કૃતજ્ઞતા અને આત્મસમર્પણના આંસુ હતા. વર્ષોથી તેના મન પર જે અજ્ઞાત અપરાધ ભાવ અને ભટકાવનો ભારે બોજ ટકેલો હતો, તે આજે શ્રાવણના આ પહેલા સોમવારે નીલ પર્વતની કઠિન યાત્રા અને ગંગાજળના મહાઅભિષેકની સાથે સદાસદા માટે ધોવાઈ ચૂક્યો હતો. તેને હવે પોતાના શરીર, પોતાના થાક કે રસ્તામાં વાગેલા લોહી તરસ્યા કાંટાઓ અને અણીદાર ખડકોથી થયેલા ઘાવનું જરા પણ ભાન ન હતું. તેના માટે માત્ર એક જ સત્ય બાકી રહી ગયું હતું: મહાદેવની અસીમ કૃપા અને તેમનો અમૂલ્ય પ્રેમ. મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત સંપૂર્ણ સોમેશ્વર ગામના લોકોની નજર માત્ર દેવવ્રત પર જ ટકેલી હતી. જે લોકો કાલ સુધી તેને એક સાધારણ પોતાની ગૃહસ્થીમાં અટવાયેલો ખેડૂત માનતા હતા, તેઓ આજે તેની અંદર પ્રગટ થયેલી આ દિવ્ય ભક્તિ જ્યોતને જોઈને નતમસ્તક હતા. ગામના વૃદ્ધ લોકો ગદગદ અવાજે કહી રહ્યા હતા કે સાચી ભક્તિ એ જ છે જે માણસની અંદરના અભિમાનને ભસ્મ કરી દે અને ધર્મના માર્ગ પર ચાલવાની અતૂટ હિંમત પ્રદાન કરે. યુવાનોના મનમાં દેવવ્રતનો આ ત્યાગ જોઈને પોતાના સનાતન ધર્મ, પોતાના સંસ્કારો અને મહાદેવ પ્રત્યે એક નવી નિષ્ઠા અને ઊર્જાનું બીજ રોપાઈ રહ્યું હતું. માતાઓ પોતાના નાના નાના બાળકોને દેવવ્રત તરફ બતાવીને એ શીખ આપી રહી હતી કે ઈશ્વરને આપેલું સાચું વચન જીવનમાં ક્યારેય ભૂલાતું નથી અને નિષ્કામ સેવા કરતાં મોટું સંસારમાં કોઈ પૂજા નથી. વૃદ્ધ પૂજારીજીના હાથોમાં જ્યારે મહાઆરતીની વિશાળ થાળી આવી, તો તેની ભવ્ય જ્યોતથી પૂજારીજીનો તેજસ્વી ચહેરો દમકી ઉઠ્યો. તેમણે પૂરી શ્રદ્ધા, સામર્થ્ય અને લયબદ્ધતા સાથે આરતી ગાવાનું શરૂ કર્યું. મંદિરના વિશાળ ઘંટ, ઘડિયાળ, ઝાલર, શંખ અને નગારાના ગુંજથી આખી વિંધ્યાચલની ખીણ ગુંજી ઉઠી. શંખનો અવાજ એટલો તીવ્ર અને પવિત્ર હતો કે એવું લાગી રહ્યું હતું જાણે દિશાઓનો બધો અંધકાર અને નકારાત્મકતા તે ક્ષણે ભાગી રહી હોય. પ્રાંગણમાં ઊભેલા સેંકડો ભક્તોએ એક અવાજમાં ઓમનું ઉચ્ચારણ કર્યું. ઓમનો તે ગંભીર, ઉદાત્ત અને દિવ્ય અવાજ જ્યારે શંખના નાદ સાથે મળ્યો, તો એવું લાગ્યું જાણે ધરતી અને આકાશ એક થઈ ગયા હોય. વહેતી શિવગંગાના મોજાં પણ કિનારાના પથ્થરો સાથે અથડાઈને જાણે આરતીના તાલમાં પોતાની સંમતિ આપી રહ્યા હતા. દેવવ્રતે પોતાના હૃદયની ઊંડાઈમાં તે ઓમના અવાજને ગુંજતો અનુભવ્યો. તેને લાગ્યું કે આ ઓમ માત્ર એક શબ્દ નથી, પરંતુ આ સંપૂર્ણ બ્રહ્માંડનો પહેલો અને છેલ્લો અવાજ છે. આ જ અવાજ તે જળમાં હતો જે નીલ પર્વતના ઉદ્ગમથી વહી રહ્યો હતો. આ જ અવાજ તે હવામાં હતો જે ઘાટા જંગલોના પાંદડાઓને હલાવી રહ્યો હતો, અને આ જ અવાજ તેની અંદર ચાલતા દરેક શ્વાસમાં સમાયેલો હતો. આ ભાન થતાં જ દેવવ્રતનું અભિમાન પૂરી રીતે ઓગળીને વહી ગયું. તેની અંદરનો હું સમાપ્ત થઈ ચૂક્યો હતો. હવે માત્ર શિવ બાકી હતા. આરતીની અંતિમ પળોમાં જ્યારે કપૂરનો દિવ્ય ધુમાડો ગર્ભગૃહમાંથી નીકળીને પૂરા મંદિરના પ્રાંગણમાં ફેલાઈ ગયો, ત્યારે પૂજારીજીએ ખૂબ આદર અને વાત્સલ્યથી આરતીની થાળી શિવલિંગની સમક્ષ ફેરવીને ભક્તો તરફ આગળ કરી. પૂજારીજી પોતે ચાલીને દેવવ્રત પાસે આવ્યા. તેમણે દેવવ્રતના માથા પર પોતાના બંને હાથોથી ભસ્મ અને લાલ ચંદનનું અત્યંત ભવ્ય ત્રિપુંડ કર્યું. જેવી પૂજારીજીની આંગળીઓએ દેવવ્રતના માથાને સ્પર્શ કર્યો, દેવવ્રતના પૂરા શરીરમાં વીજળીની જેમ એક અલૌકિક ઠંડક અને શાંતિ પ્રસરી ગઈ.
પૂજારીજીએ અત્યંત ભાવુક થઈને કહ્યું કે હે દેવવ્રત, ધન્ય છે તારી માતા અને ધન્ય છે તારો આ જન્મ. તે માત્ર તારું વચન જ પૂરું નથી કર્યું, પરંતુ આજે શ્રાવણના આ પહેલા સોમવારે સોમેશ્વર ગામની પૂરી ભૂમિને તારી તપસ્યાથી પવિત્ર કરી દીધી છે. તે આ સિદ્ધ કરી દીધું કે જ્યારે ભક્તિમાં નિખાલસતા અને સત્યનો ભાવ હોય છે તો મહાદેવ પોતાના ભક્તને દરેક વિકટ પરિસ્થિતિમાંથી ઉગારીને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપી દે છે. તે જે ગંગાજળ નીલ પર્વતના પવિત્ર સ્ત્રોત પરથી લાવીને આશુતોષ પર અર્પણ કર્યું છે, તેના એક એક ટીપાએ આખા ગામના કલ્યાણનો માર્ગ ખોલી નાખ્યો છે. ત્યારે બહાર આકાશમાં એક બીજી અદ્ભુત ઘટના બની. ઘાટાકાળા વાદળોની પાછળથી શ્રાવણના ચંદ્રમાનું એક પાતળું દૂધિયું કિરણ અચાનક ચડાઈને સીધું મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ પર આવી પડ્યું. તે દિવ્ય ચંદ્રકિરણનો સ્પર્શ પામતા જ શિવલિંગ પર ચઢાવેલું જળ અને બીલીપત્ર અલૌકિક કાંતિથી ઝગમગી ઉઠ્યા. તે જ સમયે આકાશમાંથી ધીમા વરસાદના શીતળ ટીપાં પડવા લાગ્યા. આવું સુંદર દ્રશ્ય જોઈને પૂરા પ્રાંગણમાં ઉપસ્થિત ભક્તોની ભીડ ભાવવિભોર થઈ ગઈ. બધાએ પોતાના હાથ જોડી લીધા અને મોટે અવાજે જયઘોષ કર્યો. હર હર મહાદેવ, ઉમાપતિ મહાદેવની જય, શ્રાવણના પહેલા સોમવારની જય, ઓમ નમઃ શિવાય. આ માત્ર એક દિવસનો ઉત્સવ ન હતો, પરંતુ આ તે સનાતન સત્યનું પુનર્જાગરણ હતું જે બતાવે છે કે શ્રાવણનો પહેલો સોમવાર માત્ર એક તિથિ નથી, પરંતુ ઈશ્વર અને જીવની વચ્ચે પ્રેમ, સમર્પણ અને વિશ્વાસનો પરમ સેતુ છે. જે માણસ પોતાના જીવનના સંઘર્ષો, મુશ્કેલીઓ અને દુઃખોની વચ્ચે પણ પોતાના પ્રભુને આપેલા વચનોથી નથી ડગતો, જે ગરીબ દુઃખીઓની સેવાને જ શિવની સાચી પૂજા માને છે અને જે પોતાના કર્મોને નિષ્કામ ભાવથી ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દે છે, તેના જીવનમાં આશુતોષ ભગવાન શિવની કૃપાની અખૂટ ધારા હંમેશા વહેતી રહે છે. તે પવિત્ર રાત્રિના વીતતા જ વિંધ્યાચલની સુંદર પર્વતમાળાઓની પાછળથી ઉઠતી ધીમી શીતળ હવામાં જાણે સ્વયં કૈલાશપતિની કૃપા વહી રહી હતી. સોમેશ્વર ગામનું તે પ્રાચીન શિવાલય માત્ર પથ્થરોથી બનેલું માળખું નહીં, પરંતુ તમામ ગામવાસીઓની અખૂટ શ્રદ્ધા અને ભક્તિનું જીવંત કેન્દ્ર બની ચૂક્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં બળતા પંચમુખી પિત્તળના દીવાઓની મધ્યમ સોનેરી ચમક શિવલિંગ પર ચઢાવવામાં આવેલા ગંગાજળના દરેક ટીપા પર એવી રીતે દેખાઈ રહી હતી, જાણે સ્વયં તારાઓનો સમૂહ તે પવિત્ર પિંડી પર ઉતરી આવ્યો હોય. તાજા બીલીપત્રોની ભીની સુગંધ, ભસ્મની પવિત્ર મહેક, આંકડા અને ધતુરાના ફૂલોનું નિર્મળ સૌંદર્ય મળીને પૂરા ગર્ભગૃહને એક અલૌકિક આધ્યાત્મિક આભા પ્રદાન કરી રહ્યા હતા. દેવવ્રત, જેનું પૂરું અસ્તિત્વ તે કઠિન સાધના અને નીલ પર્વતના દુર્ગમ ચઢાણ પછી પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. ગર્ભગૃહની ચોખટ પર શાંત અને સ્થિર ભાવથી બેઠો હતો. તેની બંધ આંખોની પાછળ હવે કોઈ ઉથલપાથલ ન હતી, કોઈ જૂની તડપ કે અજ્ઞાત સંતાપ ન હતો. તેના અંતઃકરણમાં માત્ર એક નિર્મળ અવિરલ ધારા વહી રહી હતી. ઓમ નમઃ શિવાય. તેના શરીરના દરેક ઘાવ, જે કાંટાઓ અને અણીદાર ખડકોથી વાગ્યા હતા, હવે તેને કોઈ પીડાનો અનુભવ નહોતા કરાવી રહ્યા, પરંતુ તે તો મહાદેવની કૃપાના પવિત્ર ચિહ્ન લાગી રહ્યા હતા. ત્યારે મંદિરના વૃદ્ધ પૂજારીજી પોતાના ધ્રુજતા પરંતુ અત્યંત તેજસ્વી હાથોમાં ભસ્મનું વાસણ લઈને દેવવ્રતની અત્યંત નજીક આવ્યા. તેમના મુખ પર ફેલાયેલી કરચલીઓમાં પણ એક અદ્ભુત ગુરુ તેજ દેખાઈ રહ્યું હતું. તેમણે અત્યંત વાત્સલ્ય અને ઓજસ્વી અવાજે પોકાર્યું. દેવવ્રત ઉઠો વત્સ, શ્રાવણનો આ પહેલો સોમવાર માત્ર એક તિથિની પૂર્ણતા ન હતો. તે નીલ પર્વતના શિખરો પરથી જે જળ લાવીને આશુતોષને અર્પણ કર્યું, તે માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન ન હતું. તે તો તારા અભિમાન, તારા અજ્ઞાન અને તારી સૂતેલી ચેતનાનો જળાભિષેક હતો. પરંતુ યાદ રાખજે, શિવની સાધના તો સતત વહેતી શિવગંગા જેવી છે. આ કોઈ એક દિવસનો સંકલ્પ નથી, પરંતુ સંપૂર્ણ જીવનને નિષ્કામ ભાવથી જીવવાની કળા છે. દેવવ્રતે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેની આંખોમાં આંસુઓની એક પાતળી પરત તરી રહી હતી, પરંતુ તે આંસુઓમાં કૃતજ્ઞતાની અગાધ જ્વાળા હતી. તેણે પૂજારીજીના ચરણોમાં નતમસ્તક થઈને નમ્ર અવાજે કહ્યું કે હે ગુરુદેવ, મારા સ્વામીની આ લીલાએ મારી અંદરના તમામ અંધકારને દૂર કરી દીધો છે. જ્યારે હું નીલ પર્વતના દુર્ગમ ઢોળાવ પર લોહીલુહાણ થઈને પડી રહ્યો હતો, ત્યારે મને ભાન થયું કે શરીરની પીડા તો ક્ષણિક છે. અસલી ભયંકર પીડા તો મહાદેવના વચનોને ભૂલીને આ માયાવી સંસારમાં ખોવાઈ જવામાં છે. હવે તમે જ મારું માર્ગદર્શન કરો.
આ શ્રાવણના પવિત્ર મહિનામાં અને આના પછી આવનારા જીવનમાં હું મારી આ ભક્તિની જ્યોતને કઈ રીતે અખંડ રાખું? પૂજારીજીએ અત્યંત પ્રેમપૂર્વક દેવવ્રતને બાથમાં ભરીને ઉઠાવ્યો અને તેના માથા પર ભસ્મનું ત્રિપુંડ કરતા બોલ્યા કે શાસ્ત્રોમાં વાર્તા આવે છે કે જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપમાં પામવા માટે હજારો વર્ષો સુધી અત્યંત કઠોર તપસ્યા કરી હતી તો તેમનો પહેલો અને છેલ્લો સંકલ્પ નિષ્કામ પ્રેમ હતો. શ્રાવણના પ્રથમ સોમવારનું વાસ્તવિક રહસ્ય એ જ છે કે આ માણસને તેના સાંકડા હું અને અભિમાનથી મુક્ત કરીને સમાજ અને જીવો પ્રત્યે કરુણાથી ભરી દે છે. તે જે પવિત્ર જળ અર્પણ કર્યું તે તો તારો ભાવ હતો. હવે તારે મહાદેવનો વાસ્તવિક રુદ્રાભિષેક કરવાનો છે. ગામના અનાથો, લાચારો, દર્દીઓ અને ગરીબ દુઃખીઓની સેવા કરીને જે હાથ બીજાના આંસુ લૂછે છે તે જ હાથ શિવના સૌથી પ્રિય હોય છે. ત્રિપુંડ ધારણ કરતાં જ દેવવ્રતને પોતાના માથા પર એક શીતળ અલૌકિક અનુભૂતિ થઈ. એવું લાગ્યું જાણે તમામ સંસારની ગરમી અને તાપ એક જ ક્ષણમાં શાંત થઈ ગયા હોય. તેણે મંદિરના પ્રાંગણ તરફ નજર નાખી. ત્યાં ઉપસ્થિત દરેક ગામવાસીની આંખોમાં ભક્તિની આંસુધારા વહી રહી હતી. જે મન પહેલાં અંદરોઅંદરના દ્વેષ, નાની નાની ઈર્ષ્યાઓ અને સાંસારિક ચિંતાઓમાં અટવાયેલા રહેતા હતા, આજે તે બધા એક જ પરમ સત્તાની સમક્ષ નતમસ્તક હતા. શ્રાવણના પહેલા સોમવારની સાંજનું તે પવિત્ર વાતાવરણ કોઈ દિવ્ય લોકની જેમ લાગી રહ્યું હતું, જ્યાં માત્ર શિવ નામનો રસ જ ચારે બાજુ ઘોળાયેલો હતો. રાત્રિનો બીજો પ્રહર વીતી રહ્યો હતો. ગામના ભક્તો જે પ્રાંગણમાં મંત્રમુગ્ધ થઈને બેઠા હતા, ધીમે ધીમે પોતપોતાના ઘર તરફ પાછા ફરવા લાગ્યા. પરંતુ દરેક હૃદયમાં શ્રાવણના આ પ્રથમ સોમવારનો અલૌકિક અનુભવ એક અમરગાથા બનીને વસી ચૂક્યો હતો. દેવવ્રત મંદિરના પ્રાંગણમાંથી નીકળીને શિવગંગાના શાંત કિનારા તરફ આગળ વધ્યો. નદીના શુદ્ધ શીતળ જળ પર આકાશના પૂર્ણ ચંદ્રમાના કિરણો તરી રહ્યા હતા. જળની સપાટી પર બનેલા મોજાં એવા લાગી રહ્યા હતા જાણે સ્વયં મહાદેવના માથા પર બિરાજમાન ચંદ્રકળા જળ પર અલૌકિક નૃત્ય કરી રહી હોય. દેવવ્રતે નદીના પવિત્ર કિનારે બેસીને જળનું આચમન કર્યું. જળના દરેક ટીપામાં તેને ઓમનો દિવ્ય ધબકારો સંભળાયો. તેની યાદોમાં તે દ્રશ્ય ફરીથી જીવંત થઈ ઉઠ્યું, જ્યારે બિહામના જંગલની વચ્ચે તેને તે અલૌકિક સિદ્ધ સાધુ મહારાજ મળ્યા હતા. દેવવ્રતનું હૃદય ગદગદ થઈ ઉઠ્યું. તેણે મનમાં જ વિચાર કર્યો કે તે સાધુ મહારાજ કોઈ સાધારણ શરીરધારી સંન્યાસી ન હતા. તેઓ તો સ્વયં ભગવાન આશુતોષની અપાર કરુણાનું રૂપ હતા, જે પોતાના ભટકેલા પુત્રને ફરીથી ધર્મના માર્ગ પર લાવવા માટે તે નિર્જન જંગલમાં અવતરિત થયા હતા. આ વિચાર માત્રથી દેવવ્રતની આંખોમાંથી આંસુઓની સતત ધારા વહેવા લાગી. તે મોડી રાત સુધી નદી કિનારે પથ્થર પર બેઠો રહ્યો. ચારે બાજુ શ્રાવણના ધીમા વરસાદનો અવાજ અને પાંદડાઓનો મધુર અવાજ ગુંજી રહ્યો હતો. દેવવ્રતે વિચાર કર્યો કે કેવી રીતે માણસ જ્યારે પોતાની સુખ સુવિધાઓમાં ડૂબી જાય છે તો ઈશ્વરના આપેલા વરદાનોનો ઉપભોગ તો કરે છે, પરંતુ તે પરમદાતાને આપેલા પોતાના સંકલ્પોને ભૂલી બેસે છે. જો શ્રાવણનો આ પહેલો સોમવાર તેના જીવનમાં ન આવત, જો તે અલૌકિક પોકાર તેને ન જગાડત, તો તે માયાના અંધકારમાં જ પોતાના અમૂલ્ય જીવનને વ્યર્થ ગુમાવી દેત. તેણે હાથ જોડીને વહેતી શિવગંગાની ધારાને પ્રણામ કર્યા અને સંકલ્પ લીધો કે જીવનની દરેક ક્ષણ હવે માત્ર નિષ્કામ ધર્મ અને પ્રાણી માત્રની સેવામાં અર્પણ રહેશે. જ્યારે પૂર્વ દિશામાં સવારના પહેલા સોનેરી કિરણો ઉગ્યા અને વિંધ્યાચલની પર્વત ચોટીઓ પર શ્રાવણની પહેલી સવારનું ધુમ્મસ વિખેરાવા લાગ્યું, ત્યારે સોમેશ્વર ગામનું એક અત્યંત ભવ્ય અને નવું સ્વરૂપ સામે આવ્યું. ગામના તે યુવાનો જે પહેલાં પોતાનો કિંમતી સમય નકામા મોજશોખમાં પસાર કરતા હતા, તેઓ સૂર્યોદય પહેલાં જ શિવગંગાના કિનારે એકઠા થઈ ચૂક્યા હતા. દેવવ્રતના નેતૃત્વમાં બધા યુવાનોએ પૂરા નદી, કિનારા અને મંદિરના પ્રાંગણની સફાઈની જવાબદારી સંભાળી. દૂર દૂરથી આવતા તીર્થયાત્રીઓ માટે મફત ભોજન અને આરામની જગ્યાઓનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું. ગામની સ્ત્રીઓ પણ પાછળ ન રહી. તેમણે શિવાલયના વિશાળ પ્રાંગણને રંગબેરંગી તાજા ફૂલોથી સજાવ્યું અને ભસ્મકંકુની પવિત્ર રંગોળીઓ બનાવી. આખું ગામ એક પરિવારની જેમ એક સાથે મળીને કામ કરી રહ્યું હતું. ના કોઈ ધનવાન હતું, ના કોઈ ગરીબ, ના કોઈ ઊંચું હતું, ના કોઈ નીચું. શ્રાવણના પહેલા સોમવારના તે પવિત્ર સંકલ્પે સોમેશ્વર ગામની પૂરી સામાજિક ચેતનાને એક તાંતણે બાંધી દીધી હતી. દરેક મુખ પર માત્ર શિવકથાઓની ચર્ચા હતી અને દરેક હૃદયમાં નિસ્વાર્થ પ્રેમની પવિત્ર ધારા વહી રહી હતી.
તે જ બપોરે ગામની છેવાડે આવેલી એક ગરીબ ઝૂંપડીમાંથી રડવાનો કરુણ અવાજ સંભળાયો. દેવવ્રત જ્યારે ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે એક અત્યંત ગરીબ વૃદ્ધાનો 7 વર્ષનો એકમાત્ર બાળક ભયંકર તાવથી તડપી રહ્યો હતો. બાળકનું શરીર આગની જેમ તપી રહ્યું હતું અને તેની માતા શિવલિંગ તરફ હાથ જોડીને રડી રહી હતી. દેવવ્રતે એક પણ ક્ષણ બગાડ્યા વગર જંગલમાંથી ઔષધીય બુટ્ટીઓ એકઠી કરી. તેમને શિવગંગાના પવિત્ર જળમાં ઘસીને તૈયાર કરી અને અત્યંત પ્રેમથી બાળકના હોઠોથી લગાવી. ત્યાર પછી તેણે બાળકના માથા પર મહાદેવની પવિત્ર ભસ્મથી ત્રિપુંડ બનાવ્યું અને મનમાં જ ઓમ નમઃ શિવાયનું ધ્યાન કર્યું. અદ્ભુત રીતે થોડા જ સમયની અંદર બાળકના શ્વાસ શાંત થઈ ગયા. તેનો તાવ પૂરી રીતે ઉતરી ગયો અને તેણે હસતાં હસતાં પોતાની માતાને બોલાવી. વૃદ્ધા રડતાં રડતાં દેવવ્રતના પગમાં પડવા લાગી. પરંતુ દેવવ્રતે તરત પાછળ હટીને નમ્રતાથી હાથ જોડી લીધા. તેણે કહ્યું કે હે માં, આ કોઈ માણસનો ચમત્કાર નથી. આ તો શ્રાવણના પહેલા સોમવારે મહાદેવ દ્વારા આ ગામને આપવામાં આવેલા અભયદાનનો મહિમા છે. જ્યારે આપણે નિષ્કામ ભાવ અને સાચી શ્રદ્ધાથી કોઈ પીડિતનું દુઃખ દૂર કરીએ છીએ ત્યારે નીલકંઠ સ્વયં તે કાર્યમાં પોતાની શક્તિ ભરી દે છે. આભાર માનવો છે તો તે કરુણાના સાગરનો માનો, જે બ્રહ્માંડના તમામ ઝેરને પોતાના ગળામાં ધારણ કરીને આપણને સુખ અને આરોગ્ય પ્રદાન કરે છે. તે વૃદ્ધાએ પોતાની આંસુ ભરેલી આંખોથી આકાશ તરફ જોઈને હાથ જોડ્યા. દેવવ્રતે બાળકને ખોળામાં ઉઠાવીને તેને શ્રાવણના પવિત્ર બિલીપત્રનું એક પાંદડું આપ્યું. બાળકનો ચહેરો ખીલી ઉઠ્યો. આ ઘટના માત્ર એક બાળકના સાજા થવાની ન હતી, પરંતુ આખા ગામ માટે એક સાક્ષાત સંદેશ હતો કે વૈદ્ય અને ઔષધિ તો માત્ર સાધન છે. અસલી પ્રાણદાયીની શક્તિ તો આશુતોષ શિવની પવિત્ર કૃપા જ છે, જે શ્રદ્ધા સાથે લેવામાં આવેલી દરેક ઔષધિમાં સમાઈ જાય છે. શ્રાવણનો તે પહેલો સોમવાર વીતી ચૂક્યો હતો, પરંતુ તેનાથી પ્રગટેલી ભક્તિ, સેવા અને ત્યાગની અખંડ જ્યોત સંપૂર્ણ વિસ્તારને પ્રકાશિત કરી રહી હતી. દેવવ્રતનું જીવન હવે કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે સાંકડી સીમાઓમાં બંધાયેલું ન હતું. તેણે આ પરમ સત્ય પામી લીધું હતું કે શિવાલયના ગર્ભગૃહમાં જળ ચઢાવવાથી લઈને સમાજના અંતિમ અને સૌથી દુઃખી માણસના ઘાવ પર મલમ લગાવવા સુધી જ શિવભક્તિનો વાસ્તવિક વિસ્તાર છે. આસપાસના ગામોમાંથી પણ લોકો સોમેશ્વર ગામની આ પવિત્ર ક્રાંતિને જોવા આવવા લાગ્યા. જે કોઈ પણ તે ગામમાં પ્રવેશ કરતું તેને એક અનોખી શાંતિ અને ભક્તિમય ઉર્જાનો અનુભવ થતો. દેવવ્રત દરરોજ સવારના સમયે પીપળાના વિશાળ વૃક્ષની છાયામાં બેસતો અને આવેલા બધા વટેમાર્ગુઓને શ્રાવણના સોમવારોનો મહિમા, શિવ નામના મહત્વ અને આપેલા વચનોને નિભાવવાનો ધર્મ સમજાવતો. તેની વાણીમાં અભિમાનનું નામનિશાન ન હતું, માત્ર કરુણામય સરળતા હતી જે સાંભળનારના હૃદયને સીધી સ્પર્શી લેતી હતી. દરેક સાંજે જ્યારે શિવાલયના ઊંચા શિખરો પરથી સાંજની આરતીના શંખ, ઘંટ અને મૃદંગનો નાદ ગુંજતો, ત્યારે દેવવ્રત ગર્ભગૃહની બહાર હાથ જોડીને બેઠો રહેતો. તેના દરેક આવતા જતા શ્વાસની સાથે માત્ર એક જ મહામંત્ર ચાલતો, ઓમ નમઃ શિવાય. શ્રાવણના મહિનાનો શીતળ વરસાદ, બીલીપત્રના જંગલોની સુગંધી હવા અને શાંત વહેતી શિવગંગાની ધારા હંમેશા આ સત્યની સાક્ષી બની રહી કે જ્યારે કોઈ ભક્ત પોતાના હૃદયમાંથી અભિમાનને મિટાવીને સાચા ભાવથી પોતાના કર્તવ્યો અને વચનોનું પાલન કરે છે તો ભગવાન આશુતોષ તેની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે. શ્રાવણનો તે પહેલો સોમવાર માત્ર ઇતિહાસનું એક પાનું ન હતો, પરંતુ તે આત્માના પુનર્જાગરણ, લોકસેવા અને સતત શિવભક્તિનો એક અમર અધ્યાય બની ગયો, જે યુગો યુગો સુધી આવનારી પેઢીઓનું માર્ગદર્શન કરતો રહેશે. જો તમને શ્રાવણના પહેલા સોમવારની આ પવિત્ર વાર્તા પસંદ આવી હોય અને તમે આવી જ ધાર્મિક વાર્તાઓ, વ્રતકથાઓ, ભક્તિમય વિડીયો અને સનાતન ધર્મ સાથે જોડાયેલી પ્રેરણાદાયક જાણકારીઓ નિયમિત જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હર હર મહાદેવ ચોક્કસ લખો. તમારી એક નાની એવી કમેન્ટ અમારી પૂરી ટીમ માટે ખૂબ મોટી પ્રેરણા છે. આ પવિત્ર વાર્તાને પોતાના પરિવાર, મિત્રો અને બધા શ્રદ્ધાળુ ભક્તો સાથે ચોક્કસ શેર કરો, જેથી શ્રાવણના પહેલા સોમવારનો મહિમા અને ભગવાન ભોલેનાથના દિવ્ય આશીર્વાદ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. ભગવાન શિવ અને માતા પાર્વતી તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, ધર્મ અને અખંડ શિવકૃપા બનાવી રાખે. શ્રાવણનો આ પ્રથમ સોમવાર તમારા જીવનમાં નવી આશા, નવી ઉર્જા અને દરેક મનોકામનાની પૂર્તિનો શુભ સંદેશ લઈને આવે.
હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ભગવાન ભોલેનાથની કૃપા તમારા બધા પર હંમેશા બની રહે.